हेलो फ्रेंड्स, धोरण 10 विषय गणित चैप्टर नंबर 11 है आपणु रचना। गया लेक्चर अंदर आप 3 रचनाओं दौरी थी। नेक्स्ट स्वाध्याय 11.2 तीजा नंबर एक रचना है 3 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ दोरो। तो तमे जाणो छो कि हवे पक्षनी अंदर शुं लखवानुं छे। जे वस्तु तमने आपेली छे ए पक्षमां अने कृत्य शुं जे वस्तु तमने करवानी कही छे। तो 3 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ दोरो। कृत्य तमारी जाते बनाववानुं। शुं लखवानुं छे 3 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ दोरो तथा तेना केंद्रथी એટલે અહીંયા તેના કેન્દ્ર એટલે આપણે વર્તુળ દોરી દીધું છે તેનું કેન્દ્ર આપી દેવાનું। તો O કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતે બિંદુ P અને Q લો। ક્લિયર? तो पक्ष लखी देवानुं। आपणे रचना जोईए तो तमने पहला तो शू कह्युं छे 3 सेंटीमीटर वाळुं त्रिज्या 3 सेंटीमीटर त्रिज्या होय एवुं वर्तुळ दोरवानुं छे। तो परिकर अने पेन्सिल तो परिकरनो जे पॉइंट होय ए क्यां राखवानो 0 पर अने पेन्सिल क्यां सुधी लंबाववानी 3 सेंटीमीटर अंतर थाय त्यां सुधी। क्लियर? समजावुं तमने। तो तमारी आ स्केल छे तो त्यां तमारो पॉइंट क्या होवो जोईए। पहला तो परिकरनो जे पॉइंट छे ए अहींया 0 पर राखवानो छे। साथे 3 सेंटीमीटर એટલે 3 जे माप छे त्यां सुधी एने लंबाववानुं छे। तो एक्जेक्ट माप तमारुं थशे आटलू। तो आ माप जे लीधुं एक्जेक्ट 3 सेंटीमीटरनुं छे अने पॉइंट क्या राखवानो छे तो अहींया वच्चे सेंटर में राखी अने आखुं गोળ चकेडું તમે ફેરવશો એટલે આખું શું બની જશે તમારું વર્તુળ। क्लियर? पण अहींया एक वस्तु खास ध्यान राखजो, लंबावेला केंद्रथी लंबावेला व्यास पर दरेकनुं એટલે કે सेंटर बंने बाजू આપણે 7 सेंटीमीटर लेवानुं छे। बंने बाजू 7 सेंटीमीटर अंतर એટલે वच्चे ચોપડાની વચ્ચોવચ્ચ તમારે એ વર્તુળને દોરવાનું છે। तो अहींया पहला तो 3 सेंटीमीटर वाळुं तो हूँ अहींया आश्रय दોરું છું કે ધારો કે आ कोई 3 सेंटीमीटर वाळुं वर्तुळ छे। आ 3 सेंटीमीटर वर्तुळ थयुं। वर्तुळनुं केंद्र तमे नाम आपी दो अहींया O। हवे तमने शुं कह्युं छे के तेना केंद्रथी लंबावेला व्यास पर दरेकनुं अंतर 7 सेंटीमीटर थाय ते रीते बिंदु P અને Q लो। व्यासनुं माप केटલું છે 7 सेंटीमीटर। तो केंद्रथी आपणे એટલે જે તમારી ફૂટપટ્ટી છે એ ક્યાં હોવી જોઈએ અહીંયા એક્ઝેક્ટ 0 ઉપર અને 0 થી લઈ અને 7 સેન્ટીમીટર જે અંતર થાય ધારો કે અહીંયા 7 સેન્ટીમીટર અંતર છે આટલેથી આટલું। આ ત્રિજ્યા કેટલી મળવાની તમને 3 સેન્ટીમીટર। तो અહીંયાથી આ માપ એક્ઝેક્ટ કેટલું થઈ ગયું 7 સેન્ટીમીટર। તો ધારો કે આ અહીંયા તમે લંબાવ્યો વ્યાસ। હવે એ જ રીતે આ બાજુ લેવાનું છે તો તમારો 0 જે છે સ્કેલનો એ અહીંયા હશે ત્યાંથી 7 સેન્ટીમીટર અંતર ધારો કે આટલે થશે તમારું 7 સેન્ટીમીટર। બંને માપ સરખા જ આવશે। તો આ થઈ ગયું તમારું 7 સેન્ટીમીટર। હવે તમારે શું લેવાનું છે ત્યાં બિંદુઓ P અને Q લો। એટલે કે આ બિંદુ P લઈ લઈએ આપણે અને આ બિંદુ Q લઈ લઈએ। बिंदु P અને Q मांथी वर्तुळनो स्पर्शक दौरवानो छे। पहला तो आपणे तो शुं करवुं पड़शे पहला वर्तुळनो स्पर्शक दौरवानुं कह्युं हतुं तो पहला तो आपणे लेवुं पड़शे एनो लंब द्विभाजक अने लंब द्विभाजकनी मददथी आपणे शुं मेळवीए छीए एनुं मध्य बिंदु। तो शुं करवानुं आपणे जे O થી P आखुं जे अंतर छे एना अर्धाथी वधारनुं कोईपण माप लेवानुं। એટલે ધારો કે અડધું આટલું થાય છે તો ત્યાંથી આટલું માપ લેવાનું તમારે અને શું કરવાનું છે બંને બાજુ ચાપ મૂકવાની છે। એ જ રીતે O બિંદુ પર રાખી અને ઉપરની જે બંને બાજુ ચાપ મૂકવાની છે ત્યાંથી પસાર થતી એક લાઈન ડ્રો કરવાની છે તમારે સીધી બંનેમાંથી પસાર થતી હોય એ રીતે સ્કેલની મદદથી તમે કરશો તો એક્ઝેક્ટ માપ આવશે। જે સેન્ટરમાં બિંદુ મળે છે એને ધારો કે અહીંયા નામ આપી દઉં હું M। ક્લિયર? તો હવે PM જે છે એ ત્રિજ્યા થઈ ગઈ આપણે માટે। તો પરિકરનો પોઈન્ટ ક્યાં હશે M બિંદુ ઉપર, પેન્સિલનો પોઈન્ટ ક્યાં હશે P ઉપર અને આખું એક વર્તુળ આપણે દોરવાનું છે અને એ શેમાંથી પસાર થશે ઓમાંથી પસાર થતું હોય એવું એક વર્તુળ તમારે દોરવાનું થશે। સેમ કન્ડિશન અહીંયા પણ લેવાની છે આપણે। તો આની અંદર શું છે OQ। હવે આની અંદર મધ્યબિંદુ શોધવા માટે આપણે OQ જે માપ છે એનું અડધાથી વધારે એટલે આટલાથી આટલું માપ આપણે લઈ લઈએ અને એટલું માપ લઈ અને એક વખતે O ઉપર રાખી અને ઉપર નીચે ચાપ મૂકવાની છે। એ જ રીતે ફરીવાર આપણે એ જ પોઈન્ટ એ જ માપ અને Q ઉપર રાખી અને ઉપર નીચે ચાપ મૂકવાની છે અને એ બંનેમાંથી પસાર થતું એક લાઈન ડ્રો કરવાની છે।
ત્યારબાદ આ જે વચ્ચે પોઈન્ટ મળે છે એ આપણા માટે શું હશે? આ બંનેનું મધ્યબિંદુ એક્ઝેક્ટ હોવું જોઈએ, વચ્ચે મધ્યબિંદુ દેખાવું જોઈએ. તમે એક્ઝેક્ટ માપ લેશો એટલે એક્ઝેક્ટ એ મધ્યબિંદુ એનું થશે. હવે શું કરવાનું છે? તો આ બિંદુ ધારો કે એન આપી દઉં, તો એનમાંથી પસાર થતું એટલે કે એન ક્યુ એટલી ત્રિજ્યા લઈ અને આખું એક વર્તુળ અહીંયા ડ્રો થશે. ક્લિયર? તો આ રીતની રચના તમારી થશે. આગળ તમને શું કહ્યું છે? પી અને ક્યુમાંથી વર્તુળનો સ્પર્શક દોરો. તો વર્તુળના સ્પર્શક પી અને ક્યુમાંથી એટલે આ જે વર્તુળ અહીંયા જે આ બિંદુ છે એનો સ્પર્શક ક્યાં દોરાશે? આ વર્તુળ ઉપર. જ્યારે આ પી બિંદુ છે એનો વર્તુળ ક્યાં દોરાશે? અહીંયા. એટલે પી અને ક્યુમાંથી વર્તુળને સ્પર્શક દોરવાના કયા છે? તો આ રીતે સ્પર્શક દોરાશે. વર્તુળને ટચ થવું જોઈએ અહીંયા, અને ક્યુનો પણ એ જ રીતે દોરાશે. સ્કેલની મદદથી વ્યવસ્થિત આખી રચના દોરવાની છે તમારે. તો પીમાંથી સ્પર્શક એટલે વર્તુળને સ્પર્શ થતો હોય એને આપણે શું કહીએ છીએ? વર્તુળનો સ્પર્શક. અને એ જ રીતે ક્યુમાંથી સ્પર્શક દોરવાના છે. તો બંને સ્પર્શકો આપણે દોરવાના કહે તો અહીંયા આપણી રચના પૂર્ણ થાય છે. તો બસ આ રીતે તમે એક્ઝેક્ટ માપ લેશો એટલે કમ્પ્લીટ આખી રચના તમારી દોરાશે. ક્લિયર? ક્યાંય અહીંયા વર્તુળો મોટા નાના લાગતા હશે પણ તમારું માપ જો પરફેક્ટ હશે તો એક્ઝેક્ટ આની અંદર આવી જશે. ક્લિયર? રચનાના મુદ્દા તો જે વસ્તુ તમે અહીંયા કરી એ વસ્તુ ત્યાં આગળ લખવાની છે. તો રચનાનો પહેલો મુદ્દો શું થશે? તો 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એ દોર્યા બાદ આપણે શું કર્યું? તો વ્યાસ 7 સેન્ટીમીટર અંતર એટલે કે કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર રહે તેવા બિંદુ પી અને ક્યુ લો. ત્યારબાદ આપણે શું કર્યું? તો પીઓ એનાથી વધારે માપ એટલે પીઓ કરતાં વધારે માપ લઈ, પીઓ જે માપ છે એનું અડધાથી વધારે માપ લઈ અને આપણે શું દોર્યા? લંબ દ્વિભાજક. અડધાથી વધારે માપ લઈને ઉપર નીચે શું કર્યા? આ જે દોર્યું એને શું કહેવાય? લંબ દ્વિભાજક. એટલે આ રીતની રચના થાય, લંબ થાય એને આપણે શું કહીએ છીએ? લંબ દ્વિભાજક. એટલે કે જે રેખા હોય એને 2 ભાગની અંદર વિભાજિત કરે એને આપણે શું કહેવાય? લંબ દ્વિભાજક. તો લંબ દ્વિભાજક દોર્યા. એ જ રીતે ઓક્યુના લંબ દ્વિભાજક દોરો. ત્યારબાદ જે માપ વચ્ચેથી જે મધ્યબિંદુ મળ્યું એમ એના માટે આપણે શું લખીએ છીએ? તો પીએમ જેટલું માપ લઈ અથવા તો પીએમ જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરો. એ જ રીતે એનક્યુ જેટલી ત્રિજ્યા લઈ અને એક બીજું વર્તુળ પણ અહીંયા દોરો. તો આ મુદ્દા પછી લાસ્ટમાં શું કર્યું? પી અને ક્યુના સ્પર્શકો દોરે. તો અહીંયા આ રચનાના મુદ્દા પણ એ રીતે જે વસ્તુ તમે કરતા હો એ સાથે સાથે તમારે રચનાના મુદ્દા લખતું રહેવાનું. એટલે જે વસ્તુ તમે પહેલાં 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોર્યું તો સાઈડમાં લખી દેવાનું 3 સેન્ટીમીટર. એ સ્પેસ તમને ખબર છે કે આટલી સ્પેસની અંદર રચના આવી જશે, અડધા પેજની અંદર આવવાની છે. તો નેક્સ્ટ પેજની અંદર તમારે શું હોવો જોઈએ? રચનાના મુદ્દા, પક્ષ, કૃત્ય અને રચના જે દોરવાની છે એ 3 વસ્તુ એક પેજની અંદર આવી જોઈએ અને એની સામેના બીજા પેજ ઉપર તમારા રચનાના મુદ્દા હોવા જોઈએ. એટલે સાથે સાથે તમે લખતા રહેવાનું. ક્લિયર? નેક્સ્ટ રચના જોઈએ આપણે 4થા નંબરની. નેક્સ્ટ 4th નંબરની રચના છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય તેવા સ્પર્શક દોરો. થોડીક હાર્ડ છે આ રચના ચેપ્ટરની. હાર્ડમાં હાર્ડ એક જ આ જ રચના છે પણ સમજશો તમે તો એકદમ ઇઝી છે. પહેલાં તો આપણે પક્ષ લખી દઈએ એનું. તો પક્ષ શું થશે? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પહેલાં તો 5 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરો. હવે કૃત્ય શું થઈ જશે? તો 5 સેન્ટીમીટર વાળા અથવા તો ઓ કેન્દ્રવાળું વર્તુળ દોર્યા બાદ ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય તેવા સ્પર્શક દોરો. તો પહેલાં તો આપણે રફ રીતે સમજીએ, રચના પછી ડ્રો કરીએ. પહેલાં તો રફલી સમજીએ. તમને શું કહ્યું છે કે વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય તેવા સ્પર્શક દોરવાના છે. આપણે સ્પર્શકનું માપ એટલે કે જ્યાં સ્પર્શક એકબીજાને ક્રોસ થાય છે ત્યાં 60 અંશનો ખૂણો રચાવો જોઈએ. ધારો કે આપણે જે દોરવાનું કહ્યું છે વર્તુળ, આ રીતનું વર્તુળ દોરાશે. તમને શું કહ્યું છે કે વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ એટલે કે તમે જે સ્પર્શક અહીંયા દોરો છો આ સ્પર્શક લઈએ આપણે બંને.
તો આ જે સ્પર્શક લીધા એ સ્પર્શકનું વચ્ચેનું માપ એટલે સ્પર્શકો બંને જ્યાં છેદે છે એ માપ કેટલું થવું જોઈએ 60°નું। અહીંયા કેન્દ્ર O લઈએ। હવે તમે જાણો છો કે કોઈ પણ વર્તુળ હોય એની જે ત્રિજ્યા લઈએ આપણે એ ત્રિજ્યા જે છે એ સ્પર્શકને હંમેશા કેવી હોય લંબ હોય। એટલે અહીંયા આ લંબ હોય આને પણ આ લંબ થવાની। ક્લિયર? તો લંબ હોય તો આ માપ કેટલું થવાનું 90°નું। આ 90 આ પણ કેવું થવાનું 90°નો ખૂણા। જો લંબ હોય તો આ રીતની રચના થશે। આખો ખૂણો તમે જુઓ આ ખૂણો આખો 90°નો બને છે। તો એક રીતે તમે જોશો તો આ ખૂણાઓ કેટલા બને છે? અહીંયા પણ એક ખૂણો બનવાનો તો 1 2 અને 3 અને આ 4 એટલે આખો એક ચતુષ્કોણ રચાય છે। કઈ રીતનો? આ રીતનો આખો એક ચતુષ્કોણ રચાય છે આવો। તો તમે જાણો છો ત્રિકોણ હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? હા, ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 360। તો અહીંયા તમારું માપ છે આ 90°, આ માપ છે 90°, આ છે 60°। તો એની મદદથી આપણે આ માપ શોધી શકીએ। સ્પર્શક આપણે દોરીશું તો આ ખૂણો 60°નો આપણે બનાવવાનો છે, પણ એ પહેલાં આપણા જોડે આ માપ હોવા જોઈએ। આ બંને તો આપણે જાણી ગયા કે એ લંબ હોય એટલે આપણે ડાયરેક્ટ 90° આપણે લખી શકીએ છીએ, પણ આ માપ આપણે મેળવી અંદર વર્તુળની અંદરની કોઈ વસ્તુ આપણી જોડે હશે તો આપણે બહારની વસ્તુ મેળવી શકીએ। હમણાં આપણી જોડે ત્રિજ્યાથી વર્તુળ દોરતા હતા તો બહારના સ્પર્શકો કોઈ અંતરથી શોધતા હતા, એટલે કે વર્તુળનું કેન્દ્રથી 7 સેન્ટીમીટર અંતરે વ્યાસ દોર્યો ત્યારે આપણે એના સ્પર્શકો મેળવી શક્યા। અહીંયા તો આપણે ડાયરેક્ટ 60°નો ખૂણો જ બનાવવાનો કહ્યું છે, એટલે સ્પર્શકનું માપ 60°નું કહ્યું છે। તો અહીંયા આપણે શું કરવું પડશે? વર્તુળની અંદરની માહિતી લેવી પડશે। તો અહીંયા આ ખૂણો આપણે મેળવવાનો થયો। તો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360। ખૂણો 1 2 અને 3 અને ત્રીજો શોધવાનો છે। ધારો કે આને આપણે નામ આપી દઈએ x। તો ચારે ખૂણાનો સરવાળો 90 + 90 + 60 + x। આ જે આ ત્રણનો સરવાળો કરો કેટલો થશે? 90 + 90 180, 180 + 60 240। તો 240 + x। xનું માપ જોઈએ છે તો 240 બરાબરની કઈ બાજુ આવશે? આ બાજુ આવી જશે। તો 360 - 240 બરાબર x। તો xનું માપ આપણને કેટલું મળશે? 360માંથી 240 બાદ થશે તો કેટલા આવશે? 120। તો xનું માપ કેટલું મળ્યું આપણને? 120। તો આ માપ આપણને 120 મળવું જોઈએ। ક્લિયર? આ એક કાચી રચના હતી તમારી સમજ પૂરતું કે આપણે કઈ રીતે એને ડ્રો કરવી પડશે। તો આના ઉપરથી ખબર પડી ગઈ કે આપણે આ 120 મેળવવાનો થશે, આ ખૂણો 90°નો મેળવવાનો થશે અને આ ખૂણો 90°નો મળી જશે તો ઓટોમેટિક આ ખૂણો 60°નો આપણને મળી જવાનો। ક્લિયર? તો વર્તુળની અંદરની જે માહિતી છે એના ઉપરથી આ જે માહિતી લીધી એના ઉપરથી આપણે વર્તુળના અંદર જે દોરવાનું છે એ ક્લિયર થઈ ગયું, એટલે ઓટોમેટિક આપણે સ્પર્શક 60°નો મળી જશે। આ જે વસ્તુ પહેલાં મૂકી આપણે આ શોધવાની હતી, તો હવે આપણે એ શોધી અને રચના આખી દોરીએ। તો પહેલાં તમને શું કહ્યું છે? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે। તો 5 સેન્ટીમીટર ફૂટપટ્ટીની અંદર માપ લેવાનું છે અને 5 સેન્ટીમીટરવાળું કોઈ વર્તુળ દોરવાનું છે। તો ધારો કે આ વર્તુળ થઈ ગયું 5 સેન્ટીમીટરનું, એનું કેન્દ્ર વચ્ચે લઈ લઈએ આપણે O। તો 5 સેન્ટીમીટર તમે કોઈ પણ ઉપર લો અથવા નીચે કોઈ પણ ત્રિજ્યા આપણે લઈ લઈએ તો આ કેટલી થઈ ગઈ? 5 સેન્ટીમીટર। હમણાં કાચી જે આકૃતિ દોરી હતી એની અંદર આપણે જોઈ હતી, જે કાચી રચના હતી એની અંદર આ ખૂણો કેટલા લેવાનો છે? આપણે 90°નો બનાવવાનો છે। તો 90°નો ખૂણો બનાવે તમે રચના જ્યારે ચેપ્ટર ધોરણ 9ની અંદર ભણ્યા હતા ત્યારે 60°નો ખૂણો, 30°નો, 120ના આ બધા ખૂણાઓ તમે ભણી ગયા છો। તો પહેલાં આપણે શું કરવું પડશે? અહીંયા ધારો કે હું કંઈક નામ આપી દઉં P। તો પહેલાં આપણે 60°નો ખૂણો બનાવવો પડશે। તો 60°નો ખૂણો બનાવવા માટે શું કરવું પડશે? કોઈ પણ માપ લેવાનું છે, કોઈ પણ માપ લઈ અને પરિઘનો પોઈન્ટ અહીંયા રાખવાનો છે અને ત્યાંથી શું કરવાનું છે? કોઈ એક ચાપ મૂકવાની છે આ રીતે। ક્લિયર? હવે આ ચાપ મૂકીશું એટલે એ જે માપ લીધું એટલું જ માપ આ પોઈન્ટ ઉપર રાખવાનું છે, એ પોઈન્ટ ઉપર રાખીને આપણે અહીંયા એક ચાપ મૂકવાની છે। તો તમે જાણો છો કે આ જે ખૂણો બન્યો એ કેટલા અંશનો હશે? 60°નો। આપણે કેટલો જોઈએ છે? 90°નો। તો આ 60°નો થયો તો એટલું ને એટલું માપ ફરી પાછી બીજી ચાપ મૂકીશું એટલે અહીંયા ક્યાંક મળવાની ચાપ। તો 60 + 60 કેટલા થઈ ગયા?
120 તો આ ખૂણો કેટલો મળ્યો 120 નો એટલે અહીંયાથી આમ ખૂણો દોરીશું તો આ ખૂણો 120 નો થઈ જશે આ દોરીશું અહીંયાથી પસાર થતી કોઈ લાઈન તો આ જે ખૂણો બનશે એ કેટલાનો થવાનો 60 નો તો આપણે જોઈએ છે કયો 90 નો તો 60 અને 120 એ બંનેની વચ્ચે કયો હોવાનો 90 નો ખૂણો હોવાનો તો આપણે શું કરવાનું છે કે આ બંને ઉપર એ માપ છે એટલું જ આ બંને ઉપર માપ રાખવાનું છે 60 અંશનો ખૂણો જે બન્યો ત્યાં આગળ પરિકરનો પોઈન્ટ રાખવાનો છે અને ત્યાંથી આપણે શું કરવાનું છે અહીંયા એક ચાપ દોરવાની છે એટલે કે 60 અને 120 એ બંને વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે જે કેટલાનો હશે 90 નો હશે હવે એ જ રીતે પરિકરનો પોઈન્ટ ક્યાં રાખવાનો છે અહીંયા અને ફરી પાછી એક ચાપ દોરવાની છે હવે એમાંથી પસાર થતી એક લાઈન ડ્રો કરી દઈએ આપણે તો આ થઈ ગયો વર્તુળનો એક સ્પર્શક અને આ જે માપ મળ્યું આપણને એ કેટલું હશે 90 અંશનું તમે દેખી શકો છો કે એક કાટકોણ ત્રિકોણ બને જ છે આખો એટલે એ માપ કેવું થઈ ગયું 90 અંશનું તો ખાસ યાદ રાખવાનું જ્યારે 120નો પૂછ્યો હોય ત્યારે પહેલાં તો કોઈ પણ પોઈન્ટ હોય ત્યાં પણ રાખી અને તમારે એક ચાપ મૂકી દેવાની એ જ માપ જે માપથી તમે ચાપ ડ્રો કરી એ જ માપ આ પોઈન્ટ ઉપર મૂકીને તમે અહીંયા દોરશો એટલે પહેલો ખૂણો કયો મળશે 60 અંશનો પછી એ જ માપ રાખી અને પરિકરનો પોઈન્ટ અહીંયા મૂકીને બીજો ચાપ મારશો એટલે બીજી જે માપ મળ્યું એ કેટલું મળશે 60 અને એમાં એટલું 60 ઉમેરાયું એટલે 120 અંશનો ખૂણો બની ગયો 90નો પૂછ્યો હોય તો એ બંનેના વચ્ચેનો કોઈ ખૂણો થવાનો છે તો એ જ માપ પહેલાં ક્યાં રાખવાનો 60 અંશ ઉપર અને અહીંયા એક ચાપ મૂકવાની અને એ જ માપ 120 ઉપર રાખી અને બીજી એક ચાપ મૂકવાની એ બંનેના વચ્ચેથી જે પસાર થતો ખૂણો આપણને મળશે એ કેટલાનો હશે 90નો ક્લિયર થઈ ગયું તો હવે એક 90નું માપ તો આપણે જોડે મળ્યું છે 60નું માપ તો એ જ માપ આપણે જે લીધું એ જ માપ લઈ અને આપણે પરિકરનો પોઈન્ટ O ઉપર રાખવાનો છે અને આ રીતે એક ચાપ દોરવાની છે હવે આપણે ક્યાં મૂકીશું અહીંયાથી આ કોઈ પણ એ જે માપ છે એથી માપ લઈશું એટલે આ કેટલું થઈ ગયું 60નું જે પ્રોસેસ અહીંયા કરી એ જ ફરીવાર પરિકરનો પોઈન્ટ અહીંયા રાખી અને એટલું જ માપ લઈ અને અહીંયા ડ્રો કરીશું એટલે આ એક્ઝેક્ટ ખૂણો કેટલો થઈ ગયો 120 તો હમણાં કાચી રચના દોરી એની અંદર આ ખૂણો આપણે કેટલો જોતો હતો 120નો તો આ 120નો થઈ ગયો તો એમાંથી પસાર થતી એક લાઈન ડ્રો કરીએ તો આ ખૂણો આપણને કેટલો મળશે 120 અંશનો ક્યાંથી અહીંયાથી લઈ અને આટલે સુધીનો ખૂણો મળી ગયો હવે આ જે પ્રોસેસ કરી એના એ પ્રોસેસ આપણે અહીંયા કરવી પડશે કેમ કારણ કે આ 90નું છે તો અહીંયા પણ આપણે 90નો ખૂણો જોઈએ છે તો હવે આપણે શું કરીશું તો આ બિંદુ ધારો કે હું Q આપી દઉં તો Q પરથી કોઈ પણ એક એક્ઝેક્ટ માપ લેવાનું પણ એ માપ સાચી રાખવાનું તો એ માપ લઈ અને આપણે અહીંયા કોઈ ચાપ મારીએ આમ હવે એ ચાપ લઈ અને એટલું જ માપ આ બિંદુ પર રાખી અને કોઈ એક ચાપ લઈ લઈએ તો આ કેટલો થઈ ગયો 60 એટલું જ માપ અને પરિકરનો પોઈન્ટ 60 અંશના ખૂણા પર રાખીને બીજી એક ચાપ મારી દઈએ એટલે આ ખૂણો કેટલો થઈ ગયો 120 60 અને 120 વચ્ચેનો ખૂણો કયો હશે 90નો તો એ જ માપ લઈ અને 60 ઉપર શું રાખવાનું પરિકરનો પોઈન્ટ અને પેન્સિલના પોઈન્ટથી આપણે એક ચાપ મારવાની ફરીવાર એ જ માપ અને પરિકરનો પોઈન્ટ ક્યાં હશે 120 ઉપર અને બીજી એક ચાપ મારવાની એટલે અહીંયા આ જે મળ્યું હોય સહેજ નીચે હશે આ એક્ઝેક્ટ 120 આ રીતે તમને મળશે એક્ઝેક્ટ તો એ જે પોઈન્ટ મળે એમાંથી પસાર થતું એક લાઈન ડ્રો કરી દેવાની એટલે આ જે ખૂણો મળે તમને એ કેટલાનો હશે 90 અંશનો તમે જોઈ શકો એ કાટકોણ ત્રિકોણ જ રચાય છે આખો કાટકોણીય ખૂણો બને છે અહીંયા એક્ઝેક્ટ તો આ જે મળ્યો એ કેટલાનો હશે 90 અંશનો સ્કેલનો ખાસ યુઝ કરવાનો એટલે સીધી લાઈનો તમારી ડ્રો થાય તો આ મળી ગયો 90 અંશનો ખૂણો તો હવે તમે વિચારો જે આપણે આગળ શું કર્યું 60 લીધા બાદ આપણે 120 શોધ્યા હતા અહીંયા આ જે રચાય છે POQ અને આ જે બંને છેદે છે એને કંઈક નામ આપી દઈએ આપણે A અથવા તો C ક્લિયર તો આપણે અહીંયા 60 અંશનો ખૂણો રચવાનો છે તો આ આખો ચતુષ્કોણ રચાયો કાચી રચનાની અંદર આપણે આ ખૂણો લીધા બાદ 120 શોધ્યા હતા અહીંયા આ 3 છે તો ઓટોમેટિક આ કયો થવાનો 60નો જ તો આ ખૂણો આપણને કેટલા મળશે 60 અંશનો ક્લિયર તો આ આપણી રચના પૂર્ણ થાય છે કારણ કે એના સ્પર્શકો પણ દોરી ગયા અને સ્પર્શકો જ્યાં છેદે છે ત્યાં ખૂણો કેટલાનો બન્યો 60 અંશનો ક્લિયર મુદ્દા સાથે સાથે લખતું રહેવાનું જે વસ્તુ અહીંયા કરી એ તો નેક્સ્ટ રચના આપણે જોઈએ 5th નંબરની લાસ્ટ રચના છે આપણા ચેપ્ટરની નેક્સ્ટ 8 સેન્ટીમીટર લંબાઈનું રેખાખંડ AB દોરો તો પક્ષની અંદર પહેલાં તો શું આવશે 8 સેન્ટીમીટર લંબાઈનું રેખાખંડ AB દોરો ત્યારબાદ કૃત્યની અંદર
तो ए बी रेखाखंड दौर्या बाद ए ने केंद्र लई 4 सेंटीमीटर त्रिज्यावाळुं अने बी ने केंद्र लई 3 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ दौरो। प्रत्येक वर्तुळने बीजा वर्तुळना केंद्रमांथी स्पर्शक दौरो। ए कृत्यनी अंदर आवशे तो अहींया कृत्य तमारे जाते लखी देवानुं, जे रकमनी अंदर जे शोधवानुं कह्युं छे ए वस्तु। हवे आपणे रचना दौरीए। तो रचनानी अंदर पहला तो तमने शुं कह्युं छे 8 सेंटीमीटर लंबाईनो रेखाखंड ए बी दौरવાનો छे। तो फूटपट्टीनी अंदर 8 सेंटीमीटर माप लई लो, एक्ઝેક્ટ माप એટલે फूटपट्टी अहींया मूकी देवानी अने त्यां एक्ઝેક્ટ केटલું माप लई लेवानुं 8 सेंटीमीटर बने एवुं माप लई लेवानुं अने नाम शुं आप्युं छे रेखाखंडनुं ए बी। तो अहींया ए बंने अंत्यबिंदुनुं नाम आपी दो ए अने बी। तो ए बी अंत्यबिंदुनुं नाम आपी दीधा। हवे तमने शुं कह्युं छे तो ए ने केंद्र लई 4 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ दौरो। तो पहला तो फूटपट्टीनी अंदर 4 सेंटीमीटर माप लई लेवानुं। 4 सेंटीमीटर माप लीधा बाद ए पॉइंट छे, परीकरनो पॉइंट छे क्यां राखवानो ए बिंदु उपर अने धारो के आटलुं माप छे 4 सेंटीमीटर। तो आ रीते एक वर्तुळ दौरी नाखवानुं। तो आ धारो के थई गयुं 4 सेंटीमीटर એટલે ओ ए थी लई अने आ माप छे કેટલું થઈ ગયું 4 सेंटीमीटर। हवे तमने शुं कह्युं छे कि बी ने केंद्र लई बीजू 3 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ दौरो। तो स्केलनी अंदर जे परिकरथी तमे माप लेशो ए केटલું होवुं जोईए 3 सेंटीमीटर। परिकरनो पॉइंट क्यां राखवानो बी उपर अने धारो के अहींयाथी आटलुं माप जे छे आना करતાં ओछुं थशे એટલે आटलुं माप 3 सेंटीमीटरनुं थई गयुं। तो आ थई गयुं 3 सेंटीमीटर वाळुं वर्तुळ। सी अने डी पॉइंट आपी दे। आ जरूर नहीं पण आपवा होय तो वच्चे खाली आपी देवाना। पछी तमने शुं कह्युं छे वर्तुळ दौर्या बाद प्रत्येक वर्तुळने बीजा वर्तुळना केंद्रमांथी स्पर्शक दौरो। स्पर्शको ज्यारे पण कह्या होय त्यारे आपणे लंब द्विभाजकनी जरूर पड़शे। प्रत्येक वर्तुळ माटे कह्युं छे एटले के ए थी सी आखुं बिंदु लईए, अहींयाथी आटले सुधी तो अर्धाथी ए थी डी सॉरी अहींया आ सुधीनुं माप लईए तो त्यांथी अर्धुं माप अर्धा करતાં वधारे એટલે અડધું માપ આટલું થશે તો એનાથી વધારે આટલું કોઈક માપ લેવાનું, આટલેથી વધારે આટલું। તો કોઈ પણ માપ લઈ અને ઉપર શું કરવાનું છે અહીંયા ચાપ મારવાની છે। એ જ રીતે નીચે કોઈ ચાપ મારવાની છે। હવે તમે શું કરશો તો બી જે આખું વર્તુળ બને છે એનું અડધાથી વધારે માપ લેવાનું, અડધાથી થોડું વધારે અને બી ઉપર પોઈન્ટ રાખીને એક ચાપ અહીંયા નાખવાની છે અને એક ચાપ અહીંયા અને એ બંનેમાંથી પસાર થતી કોઈ એક લાઈન ડ્રો કરી દેવાની। તો આ મળી ગયો આપણને લંબ દ્વિભાજક। એને આખો જે એબી રેખાખંડ છે એને લંબ થઈ ગયો। तो अहींया जे बिंदु मळशे सेंटर में, धारो कि आ सी अने डी हाल पूरतुं निकाळी दऊं छुं। तो धारो कि आ बिंदु जे वच्चे सेंटर मळ्युं एने आपणे एम नाम आपी दईए। तो ए बी नुं मध्य बिंदु कयुं थई गयुं एम। तो आ ए एम जेटली त्रिज्या लेवानी, ई एम जेटली त्रिज्या लई अने आखुं शुं करवानुं छे वर्तुळ दौरवानुं छे। एटले आ बंने वर्तुळ जे छे एमांथी आ रीते एक वर्तुळ दौराशे। बंने ए अने बी एक साइडना पॉइंट एटले कि ए बी आखो व्यास थई गयो आनी अंदर, एम शुं थई गयुं आनुं वर्तुळनुं केंद्र। तो आ रीते एक आखुं वर्तुळ दौराशे तमारे एनी अंदर। हवे तमने स्पर्शको दौरवाना कया छे तो बी ने एने केंद्र लेशो तो एना स्पर्शको आ सामेना वर्तुळ उपर जशे, आम आना वर्तुळ स्पर्शको दौरशो तो आम जवाना। क्लियर? ए रीते जो बी ना लेशो तो बी ना स्पर्शको आ वर्तुळ उपर आम जशे। आ रीते बस स्पर्शको तमारे दौरवाना छे। क्लियर? वर्तुळ रचना अहींया पूर्ण। खाली तमारे इजी छे एकदम। पहला शुं करवानुं छे ए बी माप केटલું આપ્યું છે તમને 8 સેન્ટીમીટર। તો 8 સેન્ટીમીટર વાળો એક રેખાખંડ દોરવાનો છે। ત્યારબાદ એને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને પોઈન્ટ ક્યાં મૂકવાનો એ ઉપર। એટલે આ જે વર્તુળ આખું મળ્યું એનું કેન્દ્ર એ થવું જોઈએ અને આ જે વર્તુળ મળ્યું એનું કેન્દ્ર બી થવું જોઈએ। આની ત્રિજ્યા કેટલી 4 સેન્ટીમીટર, આની ત્રિજ્યા કેટલી 3 સેન્ટીમીટર। તમને જ્યારે પણ સ્પર્શક પૂછ્યા હોય ત્યારે લંબ દ્વિભાજક આપણે દોરવાનું। એટલે જે આખું માપ છે એનું અડધાથી વધારે માપ લેવાનું છે। અડધાથી વધારે માપ લઈ અને ઉપર નીચે ચાપ મૂકવાની। એ જ રીતે બીને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મૂકવાની છે। આખો એક લંબ દ્વિભાજક આપણે દોરવાનો છે। ત્યારબાદ શું કરવાનું છે એનું મધ્યબિંદુ અહીંયા જે મળશે એ આખા રેખાખંડનું મધ્યબિંદુ થવાનું। તો મધ્યબિંદુ જે છે ત્યાંથી લઈ અને આ કેન્દ્ર એટલે આખી એક ત્રિજ્યા થઈ ગઈ। તો આટલું માપ લઈ અને આખું શું કરવાનું છે એક વર્તુળ દોરવાનું છે। અને ત્યારબાદ તમારે સામે એને કેન્દ્ર લઈને સામેના વર્તુળ પર સ્પર્શક દોરવાનું છે। એ જ રીતે બીને કેન્દ્ર લઈ અને આ રીતે સામેના વર્તુળ ઉપર એક સ્પર્શક દોરવાનું છે। જે વસ્તુ તમે કરો છો એ સાથે રચનાના મુદ્દા લખવાના છે। પહેલાં તો 8 સેન્ટીમીટર વાળું વર્તુળ દોર્યું તો 8 સેન્ટીમીટર વાળું રેખાખંડ એ બી દોરો, 8 સેન્ટીમીટર વાળું રેખાખંડ દોરવાનું છે પહેલાં। તો 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો।
બીજો મુદ્દો શું થશે? એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. ત્રીજો મુદ્દો કયો થશે? બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર વર્તુળવાળું એક ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ચોથો મુદ્દો તમારો કયો થશે? લંબ દ્વિભાજક દોરો. સીધું તમારે લખવાનું લંબ દ્વિભાજક દોરો. અને એબી રેખાખંડનું મધ્ય બિંદુ એમ થશે. એમને કેન્દ્ર લઈ અને એક આખું વર્તુળ દોરવાનું છે, એટલે એમને કેન્દ્ર લઈ વર્તુળ દોરો. અને પછી તમારે શું લેવાનું છે? એને કેન્દ્ર લઈ અને સામેના એટલે કે બી બિંદુવાળું જે બી ત્રિજ્યા બી કેન્દ્ર છે એ વર્તુળ ઉપર સ્પર્શક દોરવાનું છે. એ જ રીતે બીને કેન્દ્ર લઈ અને એ વર્તુળ ઉપર સ્પર્શક દોરો. તો આ થઈ ગયા રચનાના મુદ્દા. અને આ સાથે આપણું જે ચેપ્ટર છે રચનાનું એ અહીંયા પૂર્ણ થાય છે. રચનાઓ તમારી ટોટલ છે 6 રચનાઓ, તો તમારે કમ્પલસરી 6 એ 6 કરવાની છે. થેન્ક યુ.